નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક્ટિવિટી 4 સુધી જોયું હતું. હવે આજે આપણે એક્ટિવિટી 5 જોવા જઈ રહ્યા છીએ. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક, એટલે કે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની વિગતો વાંચો. જોઈએ આપણે. ગીર નેશનલ પાર્ક ગુજરાત. પ્લેસ એટલે કે એનું સ્થળ સાસણગીર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. સાસણગીર જુનાગઢ જિલ્લો ગુજરાત. એરિયા એટલે કે તેનો વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર્સ. તેનો વિસ્તાર છે એ 1412 કિલોમીટરનો છે. સ્ટેબિલાઇઝ 1965 એટલે કે એની સ્થાપના છે 1965માં થઈ હતી. બેસ્ટ સિઝન ઉત્તમ સમય મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી છે એ સિંહ દર્શન માટેનો ઉત્તમ સમયગાળો છે. નિયરેસ્ટ ટાઉન નજીકનું શહેર વેરાવળ 42 કિલોમીટર્સ, એટલે કે આ ગીર નેશનલ પાર્કની નજીક વેરાવળ શહેર આવેલું છે, જે આ ગીર નેશનલ પાર્કથી 42 કિલોમીટરના અંતરે આવેલું છે. મેઇન એટ્રેક્શન મુખ્ય આકર્ષણ એશિયાટિક લાયન્સ, એટલે કે આ ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ છે એ એશિયાઈ સિંહો છે, કે તેને જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રિય પર્યટકો છે આ સમયગાળા દરમિયાન આવતા હોય છે. લોકેશન એટલે કે એનું સ્થાન ક્યાં છે? તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર્સ ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ. આ ગીર નેશનલ પાર્ક છે એ જુનાગઢથી દક્ષિણ પૂર્વ દિશામાં 65 કિલોમીટર જુનાગઢથી દૂર આવેલું છે. એન્ડ 60 કિલોમીટર્સ ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. શું કહે છે કે આ ગીર નેશનલ પાર્ક જે છે એ ભારતના ગુજરાત રાજ્યમાં જુનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ એટલે કે ત્યાં નજીક આવેલા જે ઝૂંપડા બાંધીને લોકો રહેતા હોય, 8-10 ઝૂંપડા બાંધી અને જે લોકો રહેતા હોય તેને નેસ કહેવાય છે. તો એવા નેસ આ ગીર નેશનલ પાર્કમાં કયા કયા આવેલા છે? તો હરિપુર, સાજિયા, જાંબુથળા, વાણિયા વાવ, દેડકડી, ટીમરા અને બાબરિયા, આ વગેરે જેવા નેસ આવેલા છે. રિવર્સ એટલે કે આ જંગલમાંથી નીકળતી નદીઓ કઈ કઈ છે તે જોઈએ. તો એમાં છે હિરણ, શેત્રુંજી, દાતરજી, શિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત અને રાવત. ટેમ્પલ્સ એટલે કે આ વિસ્તારમાં મંદિરો જે છે એના વિશે જોઈએ. તો અહીંના જે મંદિરો છે વિદ્યાર્થી મિત્રો તે ખૂબ જ પ્રખ્યાત છે અને એકદમ જંગલની મધ્યમાં એટલે કે જંગલના વિસ્તારમાં જ આવેલા મંદિરો છે. તો એમાં છે તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર વગેરે જેવા પ્રખ્યાત મંદિરો આવેલા છે. જેમાં કનકાઈ અને બાણેજ જે છે તે એકદમ જંગલની મધ્યમાં આવેલા છે. ક્યારેક તમને જવાનો મોકો મળે તો ત્યાંના કુદરતી સૌંદર્યનો અચૂક તમે લાવો લેજો. ત્યારબાદ પછી જોઈએ વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ ત્યાં કયા કયા પ્રકારના જોવા મળે છે તો એના વિશે આપણે જોઈએ. 38 સ્પેસીસ ઓફ મમલ્સ, એટલે કે 38 પ્રકારના દુધાળુ પ્રાણીઓ. અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, એટલે કે 300 પ્રકારના પક્ષીઓ. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એટલે કે જે પેટે સરકીને ચાલે તેને રેપ્ટાઇલ્સ કહેવાય છે, એટલે કે 37 પ્રકારના સરીસૃપ પ્રાણીઓ. એન્ડ મોર ધેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ, અને 2000 કરતાં વધુ પ્રકારના ત્યાં જીવજંતુઓ આપણને આ જંગલમાં જોવા મળે છે. ટાઈમિંગ એટલે કે તેનો સમય શું છે? મોર્નિંગ એટલે કે સવારમાં 7 to 11 અવર્સ, એટલે કે 7 થી 11 વાગ્યા સુધી. આફ્ટરનૂન એટલે કે બપોર પછીનો સમય છે એ 15 to 17, એટલે કે આપણી ભાષામાં કહીએ તો 3 થી 5 સુધીનો એનો સમય હોય છે. ગવર્નિંગ બોડી એટલે કે આનું જે સંચાલન કરે છે એ સંસ્થાનું નામ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. ગુજરાતનો વન વિભાગ છે આ બધાની દેખરેખ રાખે છે. ઓફિશિયલ વેબસાઇટ છે www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત.
આ હતી ગીર નેશનલ પાર્કની વિગત કે તેમાં તમે ક્યારે જઈ શકો છો, કયા સમયમાં જવું આપણા માટે વધુ સારું હોય છે, ત્યાં કયા કયા પ્રકારની નદીઓ હોય છે, કયા કયા પ્રકારના નેસ આવેલા છે, આ જંગલની આસપાસ અથવા તો જંગલમાં આવેલા જે મંદિરો જે છે તેના વિશે, ત્યાં એ જંગલમાં રહેતા પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે વિશેની આપણને માહિતી સરસ રીતે અહીંયા આપેલી છે. હવે તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. તો કે ગીર જંગલમાં કેટલી નદીઓ આવેલી છે તે કહેવાની છે અને આપણે તેના નામ લખવાના છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રિવર જે છે એ આ ગીર જંગલમાં આવેલી નદીઓના નામ છે, તે આપણે લખવાના હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, કે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ શું છે? તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ એશિયાટિક સિંહો છે. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટનું નામ શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી છેલ્લી લાઇનિંગમાં આપણને એની વેબસાઇટનું નામ આપેલું છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન, કે સિંહ દર્શનનો ઉત્તમ સમય, સારો સમય કયો છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ બેસ્ટ સિઝન આપેલી છે, જેમાં અહીંયા મિડ ઓક્ટોબરથી લઈ અને મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી આ સમયગાળો છે એ સિંહ દર્શન માટેનો ઉત્તમ સમય ગણાય છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરીએ. બ્લેન્ક્સ સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ કે સરીસૃપ, ખાલી જગ્યા પ્રકારના સરીસૃપ પ્રાણીઓ છે એ આપણને આ ગીર જંગલમાં જોવા મળે છે. તો કેટલા હતા? તો કે 37. તો ત્યાં આપણે 37 એવું લખવાનું. બી 2000 સ્પેસીસ ઓફ, 2000 પ્રકારના શું હતા? તો કે જીવજંતુઓ હતા. તો ત્યાં આપણે ઇન્સેક્ટ્સ એવું લખી શકીશું. ત્યાર પછી સી, વેરાવળ ટાઉન ઇઝ બ્લેન્ક કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવળ છે એ આ ગીર નેશનલ પાર્કથી ખાલી જગ્યા કિલોમીટર દૂર છે. તો આપણે અહીંયા જોયું હતું કે નિયરેસ્ટ ટાઉનમાં વેરાવળ જે છે એ આ ગીર જંગલથી 42 કિલોમીટર્સ દૂર હતું. ડી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આ ગુજરાતનું જે વન વિભાગ ખાતું છે તે આ ગીર જંગલ જે છે ગીર નેશનલ પાર્ક તેનું શું છે? તો જે આપણે અહીંયા જોઈએ છીએ કે શું કહે છે, તો આપણને અહીંયા આપેલું છે ગવર્નિંગ બોડી, એટલે કે સંચાલક સંસ્થા છે. તો આપણે અહીંયા ગવર્નિંગ બોડી એવું લખવાનું હોય છે. ત્યારબાદ સી જોઈએ, અહીંયા આપણને ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એનો નકશો આપણને આપેલો છે, કે જેમાં નકશાનો તમારે અભ્યાસ કરી અને તેના આધારે નીચેના જે 3 વિધાનો જે આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, એ તમારે તમારી રીતે આ નકશાના આધારે તમારે તે સ્થળે પહોંચવાનું છે. આ એક પ્રકારનો કોયડો છે જે તમારે જાતે ઉકેલવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.